ગુજરાત વિધાનસભામાં આજે ગૃહ વિભાગની માંગણીઓ પર ચર્ચા ચાલી રહી છે. જે ગુજરાતની 6.5 કરોડની જનતાની સલામતી સુરક્ષાની જવાબદારી પોલીસના શિરે છે, ગૃહ વિભાગના શિરે છે, સરકારના શિરે છે. એ ગૃહ વિભાગમાં બે પ્રકારના લોકો આજે ફરજ બજાવી રહ્યા છે. એક અધિકારીઓ, એક પોલીસ કર્મચારીઓ એવા છે કે જે ખૂબ નિષ્ઠા પ્રમાણિકતાથી ઓછો સ્ટાફ હોવા છતાં, કામનું ભારણ વધારે હોવા છતાં, ઓછા પગારમાં, ઓછી સુવિધાઓમાં ગુજરાતના લોકોની સલામતી સુરક્ષા માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે, કામ કરી રહ્યા છે, જીવના જોખમે કામ કરી રહ્યા છે. અને બીજી તરફ એમ ગૃહ વિભાગમાં એક બીજો વર્ગ એવો છે કે અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ કે જેનું કામ સતત તોડબાજી કરવાનું છે, ક્યાંક જમીનના કબજા લેવડાવવાના, ક્યાંક વાદ વિવાદમાં સુલે સમાધાન કરાવીને મોટું કમિશન લેવાનું, મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારથી પૈસા ભેગા કરીને વૈભવી જીવન જીવવાનું. આ બે પ્રકારના કર્મચારીઓની વચ્ચે જે ગાંધીનું ગુજરાત કહેવાય, જ્યાં નશાબંધીનો કાયદો અમલમાં છે, એ નશાબંધીનો કાયદો ફક્ત કાગળ પર છે. આજે ગુજરાતનું કોઈ પણ ગામ, કોઈ પણ ગલી એવી નહીં હોય કે જ્યાં દારૂ વેચાતો નહીં હોય. ગામથી લઈને ગાંધીનગર સુધી દારૂ વેચાય છે, પીવાય છે. એની પાછળનું જો એકમાત્ર કારણ હોય તો સરકારની નિષ્ફળતાઓ છે, સરકારની ઈચ્છા શક્તિનો અભાવ છે, અને મોટા પ્રમાણમાં જે ગૃહ વિભાગમાં, પોલીસ ખાતામાં પૈસા અને હપ્તા લેવાય છે બુટલેગરો પાસેથી, એ એના માટે જવાબદાર છે. વિદેશી દારૂ બીજા રાજ્યોની સરહદોમાંથી ગુજરાતમાં આવે, એ રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય, દીવ, દમણ કે સેલવાસની સરહદો હોય, ત્યાંથી જે મોટા પ્રમાણમાં ટેન્કરો કે કન્ટેનર લોડ જે વિદેશી દારૂ આવી રહ્યો છે, સરકાર પહેલા એમ કહેતી હતી કે અમે એવા સ્કેનર મૂકીશું કે આખા કન્ટેનરો સ્કેન થઈ જશે, એક બોટલ પણ દારૂ નહીં આવે. પણ સરકારના એ સ્કેનરો ક્યાં ગયા? કાં તો હપ્તા આપવાને કારણે સ્કેનરો બંધ થઈ ગયા છે. અંબાજીની બોર્ડરમાંથી રાજસ્થાનથી વિદેશી દારૂ આવે અને આણંદ જિલ્લામાં જઈને પકડાય અને સરકાર પછી એક પીએસઆઈ કે કર્મચારીને સસ્પેન્ડ કરવાની વાત કરે, પણ જે બોર્ડરમાંથી કન્ટેનર પ્રવેશ કરે છે ત્યાંના એસપી થી લઈ જેટલા જિલ્લાઓમાંથી પસાર થાય છે એ એસપીઓની કોઈ જવાબદારી નથી, એ વિસ્તારના રેન્જ આઈજીની કોઈ જવાબદારી નથી, તમારું જે આઈબી ને બાકીનું તંત્ર છે એની કોઈ જવાબદારી નથી. પણ ફક્ત ને ફક્ત કોઈ નાના કર્મચારી કે પીએસઆઈ પર કાર્યવાહી કરીને સરકાર વાહવાહી મેળવે છે. પણ સરકારની ઈચ્છા શક્તિનો અભાવ અને હપ્તાખોરીને કારણે આજે આખા ગુજરાતમાં પાણી ના મળે પણ દારૂ મળે છે, યુવાધન બરબાદ થઈ રહ્યું છે. નાની ઉંમરે યુવાનો નશાના રવાડે ચડીને મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. આપણી બેન દીકરીઓ નાની ઉંમરે વિધવા થઈ રહી છે. એ જ રીતે ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું છે. હમણાં લોકસભાના પ્રશ્નોત્તરીમાં જવાબ આપવામાં આવ્યો કે આખા દેશના જે દરિયાકાંઠાના બંદરો છે ત્યાં જેટલું ડ્રગ્સ પકડાયું, એ 11,000 કરોડ જેટલી રકમનું ડ્રગ્સ પકડાયું, એમાંથી 7,350 કરોડની રકમનું ડ્રગ્સ ફક્ત ગુજરાતના બંદરો પરથી પકડાયું. એટલે કે 65% ડ્રગ્સનું લેન્ડિંગ આખા દેશમાં ગુજરાતમાં થાય છે. અને ગુજરાતમાં જે લેન્ડિંગ હબ તો બની ગયો, પણ સાથે સાથે ફાર્માસ્યુટિકલ કંપનીઓની આડમાં અનેક જગ્યાએ ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે અને આ ગુજરાતથી વિદેશ સુધી એક્સપોર્ટ પણ કરવામાં આવે છે. ભજીયાની લારી હોય, ચાની દુકાન હોય કે પાનનો ગલ્લો હોય, ત્યાં ડ્રગ્સ મળે એવી સ્થિતિનું નિર્માણ થયું છે. અને એની પાછળ પણ સરકારની નિષ્ફળતાઓ અને સરકારની હપ્તાખોરીની નીતિ જવાબદાર છે. એક બાજુ ગૃહમંત્રી જાહેરમાં શેકી મારે કે વરઘોડા તો નીકળશે, કોઈ ચમરબંધીને પણ છોડવામાં નહીં આવે, પણ નાના ટપોરીઓ કે ગલીના ગુંડાઓના વરઘોડા કાઢી
અને સરકાર પોતાની વાહવાહી કરે છે, પણ આટલા દિવસમાં એક પણ ડ્રગ્સ માફિયાનો, ડ્રગ્સ પેડલરનો વરઘોડો કાઢ્યો ખરો? આટલા દિવસમાં એક પણ ભૂ માફિયાનો વરઘોડો નીકળ્યો ખરો? એક પણ ખનન માફિયાનો વરઘોડો નીકળ્યો ખરો? એક પણ મેડિકલ માફિયાનો વરઘોડો નીકળ્યો ખરો? એક પણ એકના ડબલ કરવા વાળા જે લોકો છે એવાનો વરઘોડો નીકળ્યો ખરો? એક પણ ભાજપના મળતિયા, બળાત્કારી કે ગુનેગારનો વરઘોડો નીકળ્યો ખરો? તો ખાલી વરઘોડા કાઢવાની વાતો કરે છે. આજે ગૃહમાં અમે માંગણી કરી છે. એક બાજુ ગૃહમંત્રી કહે છે કે વરઘોડા તો નીકળશે, બીજી બાજુ હોમ ડિપાર્ટમેન્ટ એમ કહે છે કે વરઘોડા અમે કાઢતા નથી, કાયદામાં એવી કોઈ જોગવાઈ નથી, એ નિયમો વિરુદ્ધ છે, અમે તો ખાલી બનાવ બને, ઘટના બને તો એનું રિકન્સ્ટ્રક્શન કરીએ. અમે સરકાર પાસે માંગણી કરી છે કે ગૃહમંત્રી સાચા છે કે રાજ્યના પોલીસ મહાનિરીક્ષક સાચા છે? અને વરઘોડા તમે અમરેલીમાં ભાજપની આંતરિક લડાઈમાં એમનો જે લેટર કાંડની ગેંગવોર થઈ, એમાં એક માસૂમ દીકરી ભોગ બની, એનો વરઘોડો કાઢ્યો, એને પટ્ટા માર્યા, તો આટલા સમય થવા છતાં એ લેટર FSLમાં મોકલ્યો છે તેનો રિપોર્ટ કેમ જાહેર નથી થતો? તમે દિલ્હી પ્રાય અધિકારીના વડપણમાં એક તપાસ સમિતિ નીકળી છે તો એનો રિપોર્ટ કેમ નથી થતો? કે દિલીપભાઈ સંઘાણી હોય કે ત્યાંના પૂર્વ સાંસદ હોય, એમણે ભ્રષ્ટાચારના આક્ષેપોની તપાસ માટે નાર્કો ટેસ્ટ કરાવવાની વાત કરી, તો એનો નાર્કો ટેસ્ટ કેમ નથી થતો? પણ એનો કોઈ જવાબ સરકાર પાસે નથી. હમણાં જ નામદાર હાઈકોર્ટે ઇન્ટરવ્યુ કરીને હોમ ડિપાર્ટમેન્ટે સૂચના કરવી પડી કે સરકાર અને પોલીસ વિભાગ કોઈ પણ જમીનનો વિવાદ હોય, કોઈ પણ મિલકતનો વિવાદ હોય તો સમાધાન માટે નથી, માળવાડી કરવા માટે નથી, એમાં કમિશન લેવા માટે પોલીસ નથી. એણે તો ફક્ત કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય, તટસ્થ તપાસ થાય એટલી જ જવાબદારી પોલીસ વિભાગની છે. પણ આજે આખા ગુજરાતમાં એવું ચાલી રહ્યું છે. એક પોલીસ ડિપાર્ટમેન્ટના ચોક્કસ એક વર્ગ છે અધિકારીઓ અને કર્મચારીઓનો, જેનું સતત કામ ક્યાંક બુટલેગરો સાથે ભાગીદારીનું છે, ક્યાંક જમીનના કબજા લેવાનું છે, ક્યાંક માળવાડી કરવાનું છે, ક્યાંક કમિશન લેવાનું છે, ક્યાંક સમાધાન માટે દબાણ કે ધાક ધમકી આપવાનું છે. હમણાં હોમ ડિપાર્ટમેન્ટે એક પરિપત્ર કર્યો કે આખા ગુજરાતમાં જેટલા બુટલેગરો છે, ગુંડાઓ છે, એની યાદી બનાવો. 30 વર્ષના શાસન પછી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર હવે લોકોને કહે છે કે તમારી આજુબાજુ ગુંડાઓ હોય, બુટલેગરો હોય તેની યાદી અમને આપો. અમે તો સરકારને કહીએ છીએ કે બુટલેગરો, ગુંડાઓની યાદી મેળવો, એની પર કડક કાર્યવાહી કરો, પણ સાથે સાથે તમારા પોતાના વિભાગમાં જે જમીનોના કબજા લેવા વાળા છે, જે તોડ કરવા વાળા છે, જે હપ્તા લેવા વાળા છે, જે ભ્રષ્ટાચાર કરવા વાળા અધિકારીઓ અને કર્મચારીઓ છે, એની પણ યાદી બનાવો, એની સામે પણ કાર્યવાહી કરો. તો ગુજરાતની જે 6.5 કરોડની જનતા છે એની સલામતી, સુરક્ષા જળવાશે. સાથે સાથે સરકાર દ્વારા, હોમ ડિપાર્ટમેન્ટ દ્વારા જે ભેદભાવ ને અન્યાયકારી વલણ છે એનો એક દાખલો છે કે સબકા સાથ સબકા વિકાસની વાત તો થાય છે, પણ જ્યારે કેસ પાછા ખેંચવાના આવે તો પાટીદાર આંદોલન વખતના કેસ પાછા ખેંચવાની જાહેરાતો થાય છે. આ ગુજરાતમાં કોઈ પણ સમાજનું આંદોલન હોય, એ પાટીદાર સમાજનું આંદોલન હોય, એ વખતે પોલીસ કેસ થયા હોય, પાછા ખેંચાય, અમે આવકારીએ. પણ શું કામ દલિત સમાજના લોકો પર થયેલા આંદોલન વખતના કેસો પાછા ખેંચાતા નથી? શું કામ આદિવાસી સમાજમાં આંદોલનો વખતના કેસ પાછા ખેંચાતા નથી? શું કામ ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ, આઉટસોર્સિંગના માટે આંદોલનો થયા હોય, આંગણવાડીની બહેનોએ આંદોલન કર્યા હોય, LRDના જે બહેનો હતી, જે યુવાનો હતા, એણે આંદોલન કર્યા હોય, એના કેસો કેમ પાછા નથી ખેંચાતા? શું કામ કોળી ઠાકોર સમાજના લોકો પર જે કેસ થયા છે પાછા નથી ખેંચાતા? આવા ગુજરાતના ક્ષત્રિય સમાજ હોય, કોળી ઠાકોર સમાજ હોય, દલિત સમાજ હોય, લઘુમતી સમાજ હોય કે બીજા સમાજો હોય, આના વખતો વખતના આંદોલનના કેસો શું કામ નથી ખેંચતા? આ ભેદભાવ વાળું વલણ સરકારનું કેમ છે?
અમારી માંગણી છે કે પાટીદાર સમાજ પર આંદોલનના જે કેસ પાછા ખેંચ્યા એ જ રીતે ગુજરાતના બાકીના સમાજો, બાકીના વર્ગના લોકો પર જે આંદોલન વખતના કાર્યક્રમો વખતના કેસો છે એ કેસો સરકાર પાછા ખેંચે. આજે ગુજરાતમાં કાયદાનું શાસન નથી, કોઈને પણ સરકારનો, પોલીસનો, પ્રશાસનનો ડર નથી રહ્યો. સરકાર કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં નિષ્ફળ રહી છે. લોકોની સુરક્ષા, સલામતી ભગવાન ભરોસે છે. એ નિષ્ફળ ગૃહ વિભાગની ચર્ચામાં આજે અમે માંગણીઓ ઉજાગર કરી.